નમસ્કાર. પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો આખરે ક્યારે આવશે? દેશભરના કરોડો ખેડૂતોના મનમાં અત્યારે બસ આ જ સવાલ છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં એકદમ સ્પષ્ટ રીતે સમજીએ કે પૈસા ક્યારે મળી શકે છે અને સૌથી અગત્યનું એના માટે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઓકે, તો સૌથી પહેલા એ સવાલનો જવાબ શોધીએ જેની બધે જ ચર્ચા ચાલી રહી છે. શું આ વખતે 2000 રૂપિયાને બદલે સીધા 4000 રૂપિયા મળશે? આ વાતમાં કેટલું તથ્ય છે? ચાલો આખા મામલાને બરાબર સમજીએ અને સ્પષ્ટતા મેળવીએ. અને જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. દેશના લગભગ 10 કરોડ ખેડૂત પરિવારો આ હપ્તાની રાહ જોઈ રહ્યા છે. વિચારો કેટલા મોટા પાયે આ યોજના કામ કરી રહી છે. આ આંકડો જ બતાવે છે કે આ ચૂકવણી કેટલી મહત્વની છે. તો આજે આપણે કયા મુદ્દા ઉપર વાત કરીશું? સૌથી પહેલાં તો 21મા હપ્તાનું લેટેસ્ટ અપડેટ શું છે એ જોઈશું. પછી અમુક રાજ્યોમાં પૈસા વહેલા કેમ મળ્યા એ સમજીશું અને બાકી બધાને ક્યારે મળશે એની વાત કરીશું. હા, અને સૌથી અગત્યનું, ફરજિયાત ઈ-કેવાયસી વિશે જાણીશું અને સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એ પણ જોઈશું. અને છેલ્લે બીજી કેટલીક મોટી કૃષિ યોજનાઓ પર પણ એક નજર નાખીશું. હવે અહીંયા થોડી ગૂંચવણ ઊભી થઈ છે. કેટલાક ખેડૂતોના ખાતામાં તો પૈસા આવી પણ ગયા છે. તો સવાલ એ થાય કે આવું કેમ? ચાલો સમજીએ કે આ કયા રાજ્યો છે અને ત્યાં પૈસા આટલા વહેલા કેમ પહોંચી ગયા. તો જુઓ, આ એ 4 રાજ્યો છે જ્યાં કેન્દ્ર સરકારે 21મા હપ્તાની રકમ ઓલરેડી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી છે. એ રાજ્યો છે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર. તો પ્રશ્ન એ થાય કે ફક્ત આ જ રાજ્યોમાં પૈસા કેમ વહેલા પહોંચ્યા? તો જુઓ, આ કોઈ રૂટીન પ્રોસેસ નથી. થયું એવું કે તાજેતરમાં અહીં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતો આવી. એના કારણે પાકને બહુ જ મોટું નુકસાન થયું. એટલે સરકારે એક રાહત પગલાં તરીકે ખેડૂતોને મદદ કરવા માટે સમય પહેલાં જ આ હપ્તો તેમના ખાતામાં જમા કરી દીધો. ઓકે, તો હવે આવીએ મુખ્ય સવાલ પર. બાકીના દેશના ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો ક્યારે આવશે? ચાલો જે પણ માહિતી અત્યારે ઉપલબ્ધ છે એના આધારે એક અંદાજ લગાવીએ. જો આપણે જૂની પેટર્ન જોઈએ ને તો ગયા વર્ષના હપ્તા પણ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં જ આવ્યા હતા. આ જ હિસાબે ઘણા મીડિયા રિપોર્ટ્સ એવું અનુમાન લગાવી રહ્યા છે કે 21મો હપ્તો 20 ઓક્ટોબર 2025ની આસપાસ એટલે કે દિવાળી પહેલાં આવી શકે છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ ફક્ત એક અંદાજ છે. હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની. એક એવું કામ જે જો નહીં કર્યું હોય તો ખાતામાં પૈસા નહીં જ આવે. અને આ કોઈ વિકલ્પ નથી, આ હવે એકદમ ફરજિયાત છે. આ વાત એકદમ સ્પષ્ટ રીતે સમજી લેવી જરૂરી છે. જો ઈ-કેવાયસી નથી થયું તો પૈસા ભૂલી જવાના. સાવ સીધી વાત. સરકારે આ નિયમ હવે ખૂબ જ કડક બનાવી દીધો છે. તો સવાલ થાય કે આ ઈ-કેવાયસી છે શું? બહુ સિમ્પલ છે. આ એક ડિજિટલ વેરિફિકેશન છે, એટલે કે ઓનલાઈન ઓળખની ચકાસણી. આનાથી સરકારે ખાતરી કરે છે કે પૈસા સાચા અને લાયક ખેડૂતના ખાતામાં જ પહોંચે અને કોઈ ખોટી વ્યક્તિ આ યોજનાનો લાભ ના લઈ જાય. સારું, તો હવે એ જોઈએ કે ઘરે બેઠા જ કોઈપણ વ્યક્તિ કેવી રીતે ચેક કરી શકે છે કે લાભાર્થીની યાદીમાં નામ છે કે નહીં, બધી વિગતો બરાબર છે કે કેમ, એ બધું જ ઓનલાઈન જાણી શકાય છે. પ્રોસેસ એકદમ સહેલી છે. જુઓ, સૌથી પહેલાં pmkisan.gov.in વેબસાઇટ પર જવાનું. ત્યાં હોમ પેજ પર જ ફાર્મર્સ કોર્નર નામનો એક વિભાગ દેખાશે. એમાં નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું. બસ પછી ત્યાં જે વિગતો માંગે એ ભરી દો એટલે તરત જ બધું સ્ટેટસ સ્ક્રીન પર આવી જશે. એક વાત એ પણ સમજવા જેવી છે કે આ પીએમ કિસાન યોજના છે ને એ સરકારના કૃષિ ક્ષેત્ર માટેના પ્રયાસોનો માત્ર એક ભાગ છે. આનાથી પણ મોટું ચિત્ર છે. ચાલો એને જરા સમજીએ. તાજેતરમાં જ સરકારે કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે 42,000 કરોડ રૂપિયાથી પણ વધુની નવી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આ એક બહુ જ મોટું રોકાણ છે જે આવનારા સમયમાં ખેતીની દિશા નક્કી કરશે. આટલા મોટા રોકાણમાં 2 યોજનાઓ મુખ્ય છે. એક છે પ્રધાનમંત્રી ધન્ય કૃષિ યોજના અને બીજી છે પ્રધાનમંત્રી મિશન કઠોળ આત્મનિર્ભર. આ બંને યોજનાઓ પાછળ લગભગ 35,440 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને આનો મુખ્ય હેતુ છે
પાકનું ઉત્પાદન વધારવું અને કઠોળના મામલે દેશને આત્મનિર્ભર બનાવવો. તો આ બધા જ રોકાણો અને યોજનાઓ પાછળનો જે લાંબા ગાળાનો હેતુ છે એ એકદમ સ્પષ્ટ છે. દેશમાં ખેતીનું ઉત્પાદન વધારવું અને ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય તરફ આગળ વધવું. તો ચાલો આટલી બધી વાતચીત પછી સૌથી મહત્વના મુદ્દાઓ કયા છે એને એકવાર ફટાફટ ફરીથી જોઈ લઈએ. તો બસ આ 4 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલું, હપ્તો 20 ઓક્ટોબર 2025ની આસપાસ આવવાની શક્યતા છે. બીજું અને સૌથી અગત્યનું, ઈ-KYC વગર પૈસા નહીં જ મળે. ત્રીજું, લાભાર્થીનું સ્ટેટસ pmkisan.gov.in પર ઓનલાઈન ચેક કરી શકાય છે. અને ચોથું, વહેલી ચૂકવણી ફક્ત કુદરતી આફતનો સામનો કરી રહેલા 4 રાજ્યો માટે જ હતી. અને અંતે એક મોટો સવાલ મનમાં મૂકીને જ જઈએ. સરકાર કૃષિ ક્ષેત્રમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. તો શું આનાથી ભારતીય ખેતીનું ચિત્ર ખરેખર બદલાશે? આવનારું ભવિષ્ય કેવું હશે? એ જોવું ખરેખર રસપ્રદ રહેશે.